90 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. સાહેદ વધુમાં જણાવે છે કે એ વાત ખરી નથી કે તારીખ 15/1/2013ના કલાક 12:30ના કંટ્રોલ મેસેજ આધારે ફરિયાદી ડી.બી. બસૈયા દારૂ પીધેલી હાલતમાં આરોપીના ઘરે ગયેલા અને ત્યાં જઈ આરોપીના ઘરે મારામારી અને તોડફોડ કરેલી તે અંગેની જાણ તેઓને જે તે વખતે થયેલી. એ વાત ખરી નથી કે બનાવ સંબંધે જાડેજાનાઓ બનાવની જગ્યાએ ગયેલ અને ડી.બી. બસૈયાને દારૂ પીધેલી હાલતમાં તેઓની પાસે લાવેલ અને તે વખતે ડી.બી. બસૈયા પાસેથી તેમને કરેલ મારામારી અને તોડફોડની વિગતો મેળવેલી અને દારૂ પીધેલ હોય તેમને તેઓએ પોલીસ સ્ટેશનમાં સોડાવી દીધેલ. એ વાત ખરી નથી કે સવારના સમયે ડી.બી. બસૈયા દારૂના નશામાંથી મુક્ત થયા બાદ તેઓએ તેમની રીતે તૈયાર કરેલી ફરિયાદમાં તેમની સહી મેળવી લીધેલી. એ વાત ખરી નથી કે આ બનાવની ફરિયાદ આ ડી.બી. બસૈયા તેમના તાબાના પી.એસ.આઈ. હોય તેમણે કરેલ કૃત્યથી બચાવવા આરોપી સામેના ખોટા આક્ષેપો ઊભા કરી ડ્રાફ્ટ કરેલ. એ વાત ખરી નથી કે ફરિયાદીએ તેમની ફરિયાદમાં ઈ.પી.કો. કલમ જે તેઓએ સરતપાસમાં જણાવેલી તે લખાવેલ ન હોવા છતાં તેઓને તેમની જારે લખી કાઢેલી હતી અને તે સંબંધે તેઓ ખોટી જુબાની આપે છે. એ વાત ખરી નથી કે આ બનાવ સંબંધેની ફરિયાદ તેઓને તારીખ 15/1/2013ના સવારના કોઈપણ સમયે પી.એસ.ઓ.ને મોકલી ખોટી રીતે 15/1/2013ના રોજ કલાક 1:30 વાગ્યે નોંધણી આવેલ. સદર સાહેદ વધુમાં જણાવે છે કે તેઓએ આ કેસમાં ફરિયાદ લીધા સિવાય બીજી કોઈ કાર્યવાહી કરેલ નથી. આ કેસની તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારીએ તેમાં શું કાર્યવાહી થઈ તે અંગેની તેઓને કોઈ હકીકત જણાવેલ નથી. ફકરો. સદર સાહેદ વધુમાં જણાવે છે કે એ વાત ખરી છે કે તેમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાનું કામ સામાન્ય રીતે ઇન્વેસ્ટિગેશનના પી.એસ.ઓ. કરતા હોય છે. હાલની ફરિયાદ તેઓને જાતે લેવાનું કારણ તેઓના તાબા હેઠળના તથા ચોકીના પી.એસ.આઈ. ઉપર હુમલો થયેલ હોય અને તેમના તાબાના તમામ અધિકારીઓની વેલફેર જોવાની તેમની જવાબદારી હોય જેથી ફરિયાદ તેઓએ જાતે લીધેલી. એ વાત ખરી નથી કે તાબાના અધિકારીઓનું વેલફેર જોવાના ઈરાદે ફરિયાદીએ ગુનો કરેલ હોવા છતાં તેઓએ આરોપી વિરુદ્ધ ખોટી ફરિયાદ લખેલી. ફકરો. સબબ કામે ફરિયાદ પક્ષ તરફથી તપાસવામાં આવેલ આંક 52થી સાહેદ નંબર 12 કે જેઓ તેમની સોગંદપૂર્વકની જુબાનીમાં જણાવે છે કે તેઓ તારીખ 15/1/2013ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે તેમની પાસે પી.સી. બક્કલ નંબર 8303 સાથે પી.એસ.આઈ. આર.જે. ઓમજી નારણપુરા પોલીસ સ્ટેશનની યાદી સાથે શ્રી ડી.બી. બસૈયાને સારવાર માટે લાવેલ. જે યાદી આ કામે આંક 53થી રેકર્ડ ઉપર લેવામાં આવેલી છે.